નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આજથી ધોરણ 6 ગણિત વિષયમાં નવું ચેપ્ટર ચાલુ કરવાનું છે, એટલે કે ચેપ્ટર નંબર 2, અને એનું નામ છે પૂર્ણ સંખ્યાઓ. આપણે કયું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું? ચેપ્ટર નંબર 2, પૂર્ણ સંખ્યાઓ, અને જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ હોલ નંબર્સ. બહુ નાનું ચેપ્ટર છે બાળકો, અને બહુ સહેલું ચેપ્ટર છે. પહેલા ચેપ્ટર કરતાંય નાનું છે, 2.3 સુધી જ છે આ ફક્ત, અને એમાંય 2.1, 2.2 અને 2.3 એ કેવા છે? સાવ નાના છે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. આ વસ્તુ તમને અગાઉ જણાવવાનું કારણ કે તમને આ ચેપ્ટરમાં એક આમ થોડીક હાશકારો થઈ જાય કે ભાઈ નાનું ચેપ્ટર છે, સહેલું છે, એટલે મજા આવશે. અને એઝ યુ ઓલ નો, તમે જાણો છો કે જ્યારે આપણે પહેલું ચેપ્ટર એટલે કે સંખ્યા સાથે રમત સ્ટાર્ટ કર્યું હતું, ત્યારે મેં તમને શરૂઆતમાં એક મસ્ત પીપીટી બતાવેલી હતી. એટલે એ પીપીટી તમે જોવો તો તમને ખબર પડી જાય કે આખા ચેપ્ટરમાં આપણે કેટલી વસ્તુ કરવાની છે, કેટલા નવા નવા આખા ચેપ્ટરમાં ટોપિક આવશે, એટલે કેવા નવા નવા દાખલા ગણવાના થશે. પીપીટી ના માધ્યમથી તમને આખો આઈડિયા આવી જાય. જો કે આપણે પહેલું ચેપ્ટર પૂરું કર્યું છે, સાવ સહેલું જ હતું, તમને ખબર જ છે, ભાગાકાર, ગુણાકાર, સરવાળા, બાદબાકી, આ સિવાય બીજું કઈ વધારે નહીં. એના જેવું જ છે આ, થોડા ગુણધર્મો આવશે. હવે આ જે ચેપ્ટર છે એની શરૂઆત બાળકો ક્યાંથી થઈ છે? તો કે પહેલા તમારે પૂર્ણ સંખ્યા શું છે એના વિશે જાણકારી મેળવવી પડે, હોલ નંબર શું છે. પછી ધીમે ધીમે આપણે આગળ જઈએ એટલે સંખ્યા રેખા પણ આવશે, નંબર લાઈન ઓલી આવી તમે જોઈ હશે સંખ્યા રેખા. વચ્ચે શું હોય? 0. અહીંયા પોઝિટિવ નંબર્સ એટલે કે ધનાંક, ડાબી બાજુ ઋણાંક. આવું તમે જોયું જ હશે, જોયું છે ને? એ બધું એ આવશે. ઓકે, તો આ બધી ડિટેલ મેં તમને પીપીટી માં સમજાવેલી છે, તો પીપીટી જોવી છે તમારે? મજા આવશે. ઓલ ઓવર ચેપ્ટર નું તમને ખબર પડી જશે કે આપણે આ ચેપ્ટરમાં કેટલી કેટલી વસ્તુ શીખવાની છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ પીપીટી. હવે બાળકો, આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવાની છે. આપણે આની પહેલાં ચેપ્ટર નંબર 1 એટલે કે સંખ્યા સાથે રમત એ પૂર્ણ કરી ગયા. ઓકે, હવે તમે જે સ્ક્રીનમાં જુઓ છો બાળકો, એ શું છે? તો કે 0, 1, 2, 3, 4, 5, 6 અપ ટુ. બરાબર, તો આ બધી જે છે એ પૂર્ણ સંખ્યાઓ છે, કે જે આપણા ચેપ્ટરનું નામ જ છે. શું? પૂર્ણ સંખ્યાઓ, હોલ નંબર્સ. આપણું જે બીજું ચેપ્ટર છે બાળકો, એ છે પૂર્ણ સંખ્યાઓ, હોલ નંબર્સ. બહુ નાનું અને બહુ ઇઝી ચેપ્ટર છે બાળકો, સાવ નાનું છે, મજા આવશે તમને ભણવાની, અને સહેલું પણ છે. જેમ આપણું પહેલું ચેપ્ટર કેમ સહેલું હતું, સેમ એઝ એના જેવું જ સહેલું ચેપ્ટર છે. હવે આમાં આપણે બાળકો કઈ કઈ વસ્તુઓ ભણવાની છે? તો કે સૌપ્રથમ આમાં આપણે સંખ્યા રેખા ભણવાની છે. તમે જે અત્યારે સ્લાઇડ ઉપર જોઈ શકો છો તે શું છે? સંખ્યા રેખા. સંખ્યા રેખાની મધ્યમાં 0 હોય, બરાબર, એની જમણી બાજુ ધન આંક હોય, એની ડાબી બાજુ ઋણ આંક હોય. આ જમણી બાજુ બધા કેવા આંક હોય? ધન આંક. ડાબી બાજુ બધા હોય કેવા હોય? ઋણ હોય. આ બધા પ્લસ હશે, આ બધા માઇનસ હશે, અને એક્ઝેક્ટ વચ્ચે સેન્ટરમાં કોણ હશે? 0. તો આ જે જમણી બાજુ છે બાળકો, એને કહેવાશે ધન પૂર્ણાંક, અને જે ડાબી બાજુ છે એને કહેવાશે બાળકો ઋણ પૂર્ણાંક. ઓકે,
આ છે આપણી આખી સંખ્યા રેખા. આના ઉપર તમારે ઘણી વખત સંખ્યા રેખામાં સરવાળા પણ કરવાના થશે, ઘણી વખત એમાં તમારે બાદબાકી પણ કરવાની થશે. તો એ આપણે સંખ્યા રેખામાં જે પ્રમાણે આપણને સૂચના આપેલી હશે એ પ્રમાણે આપણે સરવાળા બાદબાકી કરીશું. અને ઘણી વખત બાળકો એમાં તમારે ગુણાકાર પર ગણવાના થશે. બરાબર, હમણાં આપણે આગળ જોશું કે કઈ રીતના તમારે સરવાળા બાદબાકી અને ગુણાકાર કરવાના છે. અહીંયા જેમ હમણાં મેં તમને કીધું એમ એક્ઝેક્ટ વચ્ચે 0, રાઈટ હેન્ડ સાઈડ પોઝિટિવ નંબર્સ એટલે કે પ્લસ, લેફ્ટ હેન્ડ સાઈડ નેગેટિવ નંબર્સ એટલે કે માઇનસ. હવે અહીંયા તમને સરવાળો કેવી રીતના કરવામાં આવે? અહીંયા તમને એમ કહે કે તમે એક સ્થાન ઉપર છો અત્યારે, હવે ત્યાંથી તમારે 4 ડગલા જમણી બાજુ ચાલવાનું છે. દિશા આપે તમને, એમ ન કહે કે પોઝિટિવ નંબર સાઈડ જવાનું છે કે નેગેટિવ નંબર સાઈડ, એવું ન કહે. એ શું કહે? દિશા આપે તમને, જમણી બાજુ ચાલવાનું છે. હવે જમણી બાજુ તમે ચાલશો તો 4 ડગલા, તો તમારો જવાબ શું આવશે? તો ચાલો ચાલીએ જમણી બાજુ 4 ડગલા. જો અહીંયા છીએ અત્યારે, આ 1, આ 2, આ 3 અને આ 4, તો જવાબ શું આવ્યો? 5. આવા પ્રશ્નો હશે, સાવ સહેલા, મજા આવશે. પછી જો એમ કે ડાબી બાજુ ચાલો, તો આપણે આ સાઈડ ચાલવાનું થાય. જેટલા ડગલા કીધા હોય એટલા ડગલા ચાલી જવાનું, અને પછી જ્યાં સ્ટોપ આવે એ આપણો શું થાય બાળકો? આન્સર. વેરી ઇઝી. આ જ વસ્તુ આપણે આમાં પણ કરવાની છે. ત્યારબાદ આગળ વધીએ તો કે નંબર લાઇન્સ. બરાબર, અહીંયા જો એક એવું બીજું એક્ઝામ્પલ કે તમે 2 ઉપર ઊભા છો. જો અહીંયા તમને રેડ સર્કલ કરીને દેખાડેલું છે કે હાલ તમે ક્યાં છો? 2 સંખ્યા પાસે. હવે તો કે એ 2 સંખ્યાથી તમારે જમણી બાજુ 3 આંક સુધી ચાલવાનું છે, તો મળતો જવાબ શું હશે? ચાલો 3 આંક સુધી ચાલીએ. 1, 2 અને 3. મળતો જવાબ કેટલો આવ્યો? 5. અથવા એમ કે 3 પગથિયા જમણી બાજુ ચાલવાનું છે, તો આ 3 પગથિયા જમણી બાજુ એટલે આ સાઈડ થાય છે. સિમ્પલ. પછી આપણે બાળકો આમાં સરવાળા અને ગુણાકાર માટેના અમુક ગુણધર્મો પણ જોશું, જેમ કે ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ. બરાબર, આ ગુણધર્મ પણ આપણે જોવાના છે. ક્રમનો ગુણધર્મ શું કહે છે બાળકો? કે તમે કોઈ પણ 2 સંખ્યા હોય એનો તમે સરવાળો કરો, એ પહેલી સંખ્યા પહેલાં લ્યો કે બીજી સંખ્યા પહેલાં લ્યો, એટલે કે a પ્લસ બી કરો કે બી પ્લસ એ કરો, જવાબ સરખો જ આવે. અહીંયા જો 2 સંખ્યા છે 5 અને 3, તો 5 પ્લસ 3 કરો તોય જવાબ 8 આવે, અને 3 પ્લસ 5 કરો તોય જવાબ 8 જ આવે. આ શું છે? તો કે આ સરવાળા માટેનો ક્રમનો ગુણધર્મ છે. તમે કોઈ પણ ક્રમમાં લ્યો, એવું જરૂરી નથી આ 2 જ અંક હોય તો જ થાય. 3 અંકમાં આવી રીતના થાય, 4 અંકમાં આવી રીતના થાય, ગમે એટલા અંકમાં થાય. અલ્ટિમેટલી આપણે છેલ્લે કરવાનો છે તો શું? સરવાળો જ. બરાબર, એટલે તમે કોઈ પણ પહેલાં લ્યો સંખ્યા કે કોઈ પણ પછી લ્યો, જવાબ તો બેયનો કેવો આવે? સરખો જ જવાબ આવે, એમાં કોઈ ચેન્જ થાય નહીં. એવી રીતના જૂથનો ગુણધર્મ. તો જૂથનો ગુણધર્મ શું કહે છે? કે તમને 3 સંખ્યા આપેલી છે, એમાંથી તમે 2ના જૂથ પાડો. જૂથ એટલે 1 ટાઈપ્સ ઓફ ગ્રુપ, આપણે એમ કહીએ ને ગ્રુપ. તો અહીંયા 3 સંખ્યા છે 2, 3 અને 4. તો પહેલાં 2 અને 3નું ગ્રુપ બનાવો, પછી 3 અને 4નું ગ્રુપ બનાવો, તો એ છેલ્લે જવાબ તો જો સરખો જ આવશે. જવાબ શું આવે છે? 9. સિમ્પલ. જવાબમાં કાંઈ ચેન્જ થશે નહીં. તમે જોઈ શકો છો, પહેલાં 2 પ્લસ 3ને ગ્રુપ બનાવી દીધું, તો 2 ને 3 5 પ્લસ 4 9. પછી 3 અને 4નું ગ્રુપ બનાવી દીધું, તો 3 ને 4 7 પ્લસ 2 9. બેયમાં જવાબ જો 9 છે. સરખું. ઇન શોર્ટ, તમે કોઈ પણ ક્રમમાં લ્યો, બરાબર, ગમે એ સંખ્યાને પહેલાં રાખો,
જવાબ કેવો આવે? સરખો જ આવે. સેમ એઝ ગુણાકાર માટે આ જ હોય, 5 ગુણ્યા 3 કરો, 3 ગુણ્યા 5 કરો, જવાબ 15 જ આવે. ગુણાકાર માટે આ જ વસ્તુ લાગુ પડે ને, કે તમે 2 સંખ્યા હોય કે પછી 3 આપી હોય કે 4 આપી હોય, અલ્ટિમેટલી આપણે છેલ્લે કરવાનો છે તો શું? એનો ગુણાકાર જ. એટલે જવાબ બધાયનો સરખો જ આવશે. આવું પણ આપણે બાળકો આ ચેપ્ટરમાં જોવાનું છે, મજા આવશે. ત્યારબાદ અમુક વસ્તુ છે કે જે સરવાળા માટે તટસ્થ સંખ્યા. સિમ્પલ, કોઈ પણ સંખ્યા હોય એમાં તમે 0 ઉમેરો તો જવાબ શું આવે? સંખ્યા પોતે જ. ભલે આપણે સરવાળો કર્યો 13 + 0, તોય જવાબ તો 13 જ આવ્યો. સરવાળો આપણે કર્યો, કોઈ આપણને એમ ન કહી શકે કે તમે સરવાળો કર્યો નથી. જવાબ તો જે આપ્યો હતો ને પ્રશ્નમાં એને જવાબ આવ્યો. બરાબર. એટલે સરવાળા માટેની તટસ્થ સંખ્યા શું છે બાળકો? ખાસ યાદ રાખજો, 0. પણ આવી જ તટસ્થ સંખ્યા જો ગુણાકાર માટે તમને કહેવામાં આવે તો એમાં 0 ન થાય. એનું કારણ તમે પણ જાણો જ છો બાળકો, કોઈ પણ સંખ્યાનો ગુણાકાર આપણે 0 સાથે કરી તો જવાબ શું આવી જાય? 0. પણ મારે તો એનો એ જ જવાબ જોઈ છે ને. તો ગુણાકાર માટે તટસ્થ સંખ્યા શું હોય છે બાળકો? 1 હોય છે. અહીંયા જો એક્ઝામ્પલ આપેલું છે, એવું જરૂરી નથી મેં એક્ઝામ્પલ આપ્યું એ જ લખવું. તમે તમારી જાતે કોઈ પણ એક્ઝામ્પલ લખી શકો છો. ગુણાકાર માટે તટસ્થ સંખ્યા કેટલી છે? 1. અહીંયા 15 આપેલા છે, 15 ગુણ્યા 1 કરો તો જવાબ શું આવે? 15 જ આવે. એમાં કોઈ ચેન્જ ન થાય. એની બદલે તમે ગમે એ સંખ્યા લો ને, ચાલો 78, એને ગુણ્યા 1 તો જવાબ શું આવે? 78. હા, પાછું એમાં તમે 0 લઈ શકો નહીં. સરવાળો હોય તો 0 લઈ શકો. ગુણાકાર માટે કેટલા લેવાના? 1. કારણ કે એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે. તો આ બધી વસ્તુઓ પણ બાળકો આપણે આ ચેપ્ટરમાં જોવાની છે. અને ક્યારે ચેપ્ટર પૂરું થઈ જશે આ બધી વસ્તુ કરતાં કરતાં આપણને ખબર પણ નહીં પડે, કારણ કે બહુ નાનું ચેપ્ટર છે. બરાબર. 2.3 સુધી જ છે ફક્ત. અને એમાં 2.1, 2.2 અને 2.3 એ પણ બહુ નાના નાના છે. એટલે આ ચેપ્ટર બહુ ઝડપથી પૂરું થઈ જશે, મજા આવશે અને સહેલું પણ છે. ચલો ફરી એક વાત રિપીટ કરાવી દો. આપણે આમાં કેટલી વસ્તુઓ જોવાની છે તો કે પૂર્ણ સંખ્યાઓ, વોલ નંબર્સ, જમણી બાજુ ધનાંક હોય, ડાબી બાજુ ઋણાંક હોય, પોઝિટિવ નંબર્સ, નેગેટિવ નંબર્સ. એમાં આપણને કહેશે કે જમણી બાજુ 5 પગથિયા ચાલો, ડાબી બાજુ 3 પગથિયા ચાલો, તમે અત્યારે અહીંયા છો તો પછી શું જવાબ મળે, આવી બધી વસ્તુઓ આપણે કરશી. પછી એવી જ રીતના નંબર લાઇન્સ, ગુણધર્મો, ખાસ આ બધી યાદ રાખવા જેવા ગુણધર્મો આપણે એના વિશે પણ ભણશું. 3 રકમ આપી હશે આપણને, એમાં કહેશે કે 2-2ના ગુણધર્મ પાડો, જૂથનો ગુણધર્મ. પછી એવું પણ આપે, કોઈ પણ રકમ આપી હોય અને કહેશે કે આમાં ક્રમનો ગુણધર્મ લાગુ પડે કે જૂથનો ગુણધર્મ લાગુ પડે, તો એ પણ આપણે અહીંયા બતાવવાનું થશે. ઓકે. ત્યારબાદ સરવાળા માટે તટસ્થ સંખ્યા અને ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા. તો બે ખાસ યાદ રાખજો બાળકો, સરવાળા માટેની તટસ્થ સંખ્યા 0 છે અને ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા 1 છે. ઓકે બાળકો, તો અહીંયા પીપીટીનું પ્રેઝન્ટેશન છે એ કમ્પ્લીટ થઈ છે. થેન્ક યુ. હવે બાળકો આપણે ચાલો થોડાક એવા સાવ નાના અને સાવ સહેલા 5 દાખલા ગણી નાખીએ, એટલે આપણો આજનો પહેલો લેક્ચર પૂરો. બીજું આમાં આપણે કાંઈ કરવું નથી, સાવ સિમ્પલ, સાવ નાના. ચાલો પહેલો છે શું છે? સ્વાધ્યાય 2.1. આમાં ઉદાહરણ પહેલા નથી, સીધું સ્વાધ્યાય 2.1 ચાલુ થઈ ગયું. એ નાનું છે, જો 5 તો સીધા પૂરા થઈ ગયા, ખબર એ નહીં પડે. 5-7 મિનિટમાં છે. 10,999 એના પછી આવતી 3 પ્રાકૃતિક સંખ્યા લખો, તરત જ આવતી. 10,999 તરત જ આવતી, બાકીની 3 પ્રાકૃતિક સંખ્યા કઈ છે લખવાની. તો કે સિમ્પલ, જો આપણને ખબર પડી જ જાય. હા, તો આપણે વધારે ઇન ડિટેલ કરી તો આમ કરવું પડે. પછી આવતી એટલે 10,999 પછી આવતી એટલે +1 ઉમેરવાનો થાય, તો આમ થાય +1. 9 ને 10 ની 0 વધી આવી 1. 9 ને 10 ની 0 વધી આવી 1. 9 ને 10 ની 0 વધી આવી 1. આ એક એમ અને આ એક 11,000.
એમને મેં ખબર પડી જાય 10,999 1 રૂપિયો નાખો 11,000 થાય. એટલે પેલી કઈ આવશે 11,000. આપણને 3 લખવાની કીધી છે. હવે હજી આમાં એક ઉમેરો તો 11,001 થાય. એટલે બીજી કઈ થશે 11,001. સરવાળો હવે કરવાની જરૂર નથી. આ તો આપણને આવડતું હોય છઠ્ઠામાં એવા. એટલે બીજી આવશે 11,001 અને ત્રીજી આવશે 11,002 છે. આ ત્રણ પ્રાકૃતિક સંખ્યા 10,999 પછી આવે. પૂરું, સિમ્પલ. આવું કરવાનું છે. લ્યો બીજો જો 10,001 એના તરત પહેલા આવતી ત્રણ પૂર્ણ સંખ્યા લખો. પહેલા -1 કરવાનું. તો આ આપણને આવડે. કેટલે આપ્યા છે 10,001 આપ્યા છે. ચાલો બાદબાકી કરીએ. જો કે આમાં તો આપણને ખબર પડી જ જાય કે આના પછી શું આવે. 10,001 છે એની પહેલા 10,000 હોય, એની પહેલા 9,999 હોય, એની પહેલા 9,998. સીધો જ હિસાબ છે. પણ આપણે તોય બાદબાકી કરીને કન્ફર્મેશન લઈ લઈએ. ચાલો -1 કરવો પડે. પહેલા આવતી સંખ્યા કીધી છે એટલે -1 કરવો પડે, એક બાદ કરવો પડે. પછી આવતી સંખ્યા કીધી હોત તો +1 કરે. આટલી વસ્તુ તો આપણને સમજાય જ જાય. પછી આવે 23 પછી 24 આવે. ક્યારે? જો એમાં એક ઉમેરો તો 23 પહેલા 22 આવે. કાં તો કે એક બાદ કરો તો. ઈ વસ્તુ અહીંયા છે. ચાલો એકમાંથી એક જાય તો 0. આ બધા 0 એમના એમ. આ એકનું એમ 10,000. 10,000 માંથી એક જશે તો કેટલા વધશે? 9,999. સીધો જ હિસાબ થશે. અને એમાંથી એક જાય તો 9,998. આપણને 3 જ કીધી છે તો આપણે 3 લખી લઈએ. ત્યારબાદ ત્રીજું જો શું કીધું છે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? પૂર્ણ સંખ્યા કીધી છે. તો એ માઈનસમાં નો આવે. તો એ સૌથી નાની પૂર્ણાંક સંખ્યા કઈ થાય? 0. એટલે આપણે લખીએ સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. કઈ છે? 0. પછી ચોથો જો સંખ્યાઓ 32 અને 53 એના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ કેટલી જણાવો. 32 અને 53 ની વચ્ચે એટલે એમાં 32 અને 53 જે છે એની ગણતરી ન થાય. આપણને શું કીધું છે? 32 અને 53 ના વચ્ચે તો આ બે લેવાના થાય નહીં. ચાલો 33 થી ચાલુ કરીએ. 33 34 35 36 37 38 39 40 41 42 43 4 47 53 53 આવશે ના, કારણ કે 53 ની વચ્ચે કીધું છે તો એમાં 53 અને અહીંયા 32 આવે નહીં. તો ચાલો ગણો કેટલી છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. સિમ્પલ. અને જો આનાથી નહીં બાળકો તમારે ટૂંકી રીત કરવી હોય તો 53 - 32 એટલે 21 આવશે. એ 21 માંથી તમારે એક કાઢવો પડે. કા તો કે આપણે 32 અને 53 ગણતરીમાં લેતા નથી એટલે તોય 20 આવી જાય. ઓકે, એમ પણ તમે કરી શકો. હા, 32 અને 53 ની વચ્ચે વીસ પૂર્ણ સંખ્યાઓ આવે છે. પૂર્ણ સંખ્યા આપણે ક્યાંથી ચાલુ થાય? ઓલરેડી પીપીટી માં જોયું હતું. 0 થી સ્ટાર્ટ થતી હતી. એટલે આપણને એ પ્રશ્ન પૂછ્યો સૌથી નાની તો કોણ આવે? 0. ઓકે, અને આવા બે આંકડા આપ્યો એની વચ્ચે તો તમે આમે કરી શકો અને મેં તમને ટૂંકી રીત કીધી. આમાંથી સીધું આ બાદ અને -1 તોય 20 જવાબ આવી જાય. એના પછી પાંચમું જોવો. નીચે આપેલી સંખ્યાઓના પછી તરત આવતી સંખ્યા જણાવો. લ્યો +1
બધાયમાં કરવાનો. આમાં તમે +1 કરો તો શું થાય? સિમ્પલ, અહીંયા 1 ને 1 2 થાય. બાકી બીજો કાંઈ આમાં કોઈ જાતનો ફેર પડે નહીં. અહીંયા આમ છે તો આમ થાય જવાબ 24,40,702. એક હતો એની બદલે 2 થાય. પછી તરત આવે ને, પછી એટલે +1. આમાં શું થાય? તો કાંઈ જો 200 થઈ જાય, 1,199 છે, એ શું થઈ જાય? 1,200 સીધા 1,200. સરવાળો કરવો છે, ચાલો જો 1,199 આપણને આપ્યા છે ને, પછી તરત આવતી +1 એ ભૂલાય નહીં. તો આમ થાય 9 ને 10 ની 0 વધી આવી 1, 9 ને 10 ની 0 વધી આવી 1, 1 ને 2, બાકી તો બધા એમનેમ રહેશે. થઈ ગયા 1,200. બરાબર. પણ હવે આપણે એક સ્ટેપ આગળ આવવાનું છે. છઠ્ઠામાં આવ્યો તો હવે આવી ગણતરી ન કરવી પડે એવો આપણે પ્રયત્ન કરવાનો. સીધો જ આપણને જવાબ આઈડિયા આવી જવો જોઈએ કે આના પછી 200 જ આવે. આમાં આપણો એટલે સમય એટલો બચે. ઓકે, એટલું આપણે પાવરફુલ થવાનું છે. હવે જો આમાં ઘણાય માર્ક થઈ જાય. 1,99,999 તો એના બાળકો સીધા 2 લાખ થાય. અહીંયા પછી 10 નો કરવાનો હોય, એના 2 લાખ થાય. જો એ તમને સરવાળો કરીને બતાવો. આપણને એકી છે કઈ સંખ્યા? આ જોજો, આનો ખાસ સરવાળો જોજો બધાય. આવા જ્યારે નવડા હોય ને તો તમને કન્ફ્યુઝન લાગતું હોય તો સરવાળો કરી નાખવાનો, કાંઈ વાંધો નહીં. +1. ચાલો જો 9 ને 1 10 ની 0 વધી આવી 1, 9 ને 1 10 ની 0 વધી આવી 1. આમ નામ ચાલુ રહેશે. 10 10 10. આ એકડો અને આ એકડો 11 લાખ. આમાં એવું થાય 11 લાખ. ચાલો આવી સંખ્યા પાછું કઈ નવું ન હોય. આનું તમે કરો જવાબ શું આવે? 2 3 4 5 6 7 0. તો 0 ની બદલે 1 આવી જાય. 70 છે, 71 આવી જાય. બીજું કઈ નવું ન હોય. આમાં નવડા વાળી હોય તો વળી થોડું વિચારવું પડે. બાકી આમાં ને કેમાં તો જો આ બેમાં, આમાં અને આમાં તો કઈ A અને D માં તો સહેલું જ છે સર. B અને D આવું આવે તો વળી વિચારવું પડે. તો ત્યારે +1 કરીને સરવાળો કરી નાખવાનો. પેલાની કીધી હોય તો -1 કરી નાખવાનું અને પછીનું એવું જ આવશે. ચાલો જોઈએ. 2 3 4 5 6 7 અને 1. જો પૂરું. ઓકે, તો આ 5 બાળકો પ્રશ્નો વ્યવસ્થિત તમારી ફેસબુકમાં નોટ ડાઉન કરી લ્યો. ઓકે બાળકો, તો આપણે આજનો પહેલો લેક્ચર જે સાવ સિમ્પલ તમને મજા જઈ રહી છે. હવે ચેપ્ટરમાં ખબર પડી ગઈ આપણે શું કરવાનું. આપણે અડધું સ્વાધ્યાય પૂરું કરી નાખ્યું એકમાં જ, ખબર એ ન પડી. ઓકે, તો એઝ યુઝ્યુઅલ નો આ વિડિયોની સાથે પણ એક વર્કશીટ આવશે કે જે વર્કશીટ તમારે સારા અક્ષરે રફ બુકમાં કમ્પ્લીટ કરવાની છે. તો વધુ બાળકો આપણે પાર્ટ 2 માં મળીશું. થેન્ક યુ.